નમસ્કાર. આ વિડીયોમાં આપણે જોઈશું કે જે કૂપન આપણે એક્ટિવ કરી હતી એ કૂપન જમા કેવી રીતે લેવાની અને પ્રોડક્ટનો ઓર્ડર કેવી રીતે કરવાનો ઓનલાઈન, જેથી કરીને આપણા ઘરે પ્રોડક્ટ ઓનલાઈન ઇન્ડિયા શોપીના માધ્યમથી આવી જાય. તો સૌપ્રથમ ગૂગલની અંદર ઇન્ડિયા શોપી સર્ચ કરવાનું છે. indiashopee.com સર્ચ કર્યા પછી તમે જોઈ શકો છો ઇન્ડિયા શોપી આવી રીતે ઓપન થશે અને એની અંદર તમારે સાઇન ઇન લેફ્ટ કોર્નર ઉપર લખેલ છે સાઇન ઇન કરવાનું છે. ઈમેલ આઈડી નાખવાનો છે તમારો અને પાસવર્ડ નાખવાનો છે. રાઈટ, તમને ફર્સ્ટ ટાઈમ કરશો તો તમને યાદ નથી તો તમે ગૂગલથી પણ સાઇન ઇન કરી શકો છો. એના પછી તમે એમઆઈ આઈડી નાખવાનો છે, તમારો મેઇન આઈડી નંબર નાખવાનો છે, યુઝર આઈડી, અને પછી મોબાઈલ નંબર નાખવાનો. મોબાઈલ નંબર જે નાખશો એની પર ઓટીપી આવશે અને ઓટીપીથી જ તમે આખું એકાઉન્ટ તમારા આ મોબાઈલથી એકાઉન્ટ તમે મેનેજ કરી શકો છો ઇન્ડિયા શોપીની અંદર. બરાબર, જે ઈમેલ આઈડી તમે અત્યારે નાખી રહ્યા છો એ ઈમેલ આઈડી યાદ રાખવાનો છે, ભૂલાય નહીં, અને પાસવર્ડ ખાસ યાદ રાખવાનો છે. ઓકે, ઓટીપી જે આવ્યો છે એ રાઈટ ઓટીપી નાખશો તો તમે લોગિન થશે. જોઈ શકો છો તમે અહીંયા ઓટીપી થોડો રોંગ બતાવે છે, મારે ફરીવાર ઓટીપી નાખવો પડશે. યસ, મેં રાઈટ ઓટીપી નાખ્યો છે. એના પછી અહીંયા નેક્સ્ટ ઓપ્શન છે, તમે જોઈ શકો છો. એના પછી બે ઓપ્શન છે, સેલ્ફ પિકઅપ અને બીજું છે તમે જોઈ શકો છો અહીંયા આગળ સ્ટાન્ડર્ડ ડિલિવરી. રાઈટ, સ્ટાન્ડર્ડ ડિલિવરી ઉપર ક્લિક કરવાનું છે. પછી એડ્રેસ નાખવાનું છે. મેં એડ્રેસ અહીંયા સેવ કરેલું છે એટલે મારું સેવ એડ્રેસ આવી ગયું છે. બટ તમે ફર્સ્ટ ટાઈમ કરશો તો તમારે ફર્સ્ટ ટાઈમની અંદર તમારું એડ્રેસ જાતે નાખવું પડશે. કઈ રીતના નાખવાનું છે હું તમને બતાવું છું, જોઈ લો. ન્યૂ ઉપર ક્લિક કરવાનું છે. એડ ન્યૂ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે તમારે અહીંયા આગળ પૂરું એડ્રેસ તમારું નાખવાનું છે. એન્ટર યોર નેમ, અહીંયા નામ નાખવાનું છે, ઈમેલ આઈડી નાખવાનો છે, મોબાઈલ નંબર નાખવાનો છે. અલ્ટરનેટ બીજો મોબાઈલ નંબર હોય તો પણ તમે અંદર એડ કરી શકો છો. રાઈટ, આ રીતે તમે અહીંયા જોઈ શકો છો. આની અંદર તમારે સ્ટેપ બાય સ્ટેપ ઓલ ઇન્ફોર્મેશન નાખવાની છે. ઓકે, જોઈ શકો છો તમે નીચે પછી સ્ક્રોલ કરશો તો પિનકોડ છે, તો પિનકોડ પર નંબર નાખવાનો છે. પછી ડોર નંબર છે, તમારો હાઉસ નંબર છે એ નાખવાનો છે. એપાર્ટમેન્ટ નંબર છે એ નાખવાનો છે. સ્ટ્રીટ નેમ નાખવાનું છે, તમારો એરિયા નાખવાનો છે, લેન્ડમાર્ક નાખવાનું છે નિયર જે હોય. રાઈટ, પછી સિટી નાખવાનું છે, કઈ સિટીમાં કામ કરો, કઈ સિટીમાં છો, તમારું હોમ, જ્યાં કુરિયર મોકલવાનું છે, જ્યાં પાર્સલ મોકલવાનું ત્યાં. સ્ટેટ, તમારું રાજ્ય કયું છે એ નાખવાનું છે. જીએસટી નંબર છે એ ઓપ્શનલ છે, નહીં નાખો તો ચાલશે. આવી રીતે તમે તમારું એડ્રેસ પરફેક્ટ નાખવાનું છે. રાઈટ, જે એરિયામાં આપણી પિકઅપ સેન્ટર પાર્સલ ઓનલાઈન નહીં જાય ત્યાં આગળ લખેલું હશે પિનકોડ નોટ સર્વિસેબલ, મતલબ એ જગ્યાએ આપણું પાર્સલ નહીં જાય. ઓકે, તો ઓલમોસ્ટ બધી જગ્યાએ જતું જ હોય છે. રાઈટ, તો તમે જોઈ શકો છો મેં એડ્રેસ કન્ફર્મ નાખેલ છે, તો મેં પાર્ટીનું નામ અને એડ્રેસ સિલેક્ટ કરું છું. એડ્રેસ સિલેક્ટ કર્યા પછી તમે જોઈ શકો છો અહીંયા આગળ કે હું નેક્સ્ટ પ્રોસેસ કરી રહ્યો છું. હવે આપણે કરવાનું છે અહીંયા આગળ કે ખરીદી કરવા માટે, પ્રોડક્ટને ઓનલાઈન ઓર્ડર કરવા માટે આપણે જે કૂપન બનાવી છે એ કૂપનને અહીંયા આગળ આપણે જમા લેવી પડશે. ત્યારે જ આપણે એ કૂપનનો ઉપયોગ કરી અને આપણે ઓનલાઈન પ્રોડક્ટ મંગાવી શકીએ છીએ. તો કેવી રીતે કૂપન જમા લેવાની છે, જે બારકોડ આપણે કોપી કર્યો હતો એને અહીંયા કેવી રીતે મતલબ જમા લેવાની છે, ચલો જોઈએ. હવે આપણે જે કૂપન બનાવી હતી એ કૂપન આપણે જમા લઈશું. તો સૌપ્રથમ આપણે માય લાઇફસ્ટાઈલની વેબસાઇટ ખોલીશું www.myLifestylemarketing.com અને એની અંદર આપણે લોગિન ઉપર ક્લિક કરીશું. લોગિન ઉપર ક્લિક કરીને આઈડી અને પાસવર્ડ નાખીને લોગિન કરીશું. ઓકે, જેની અંદર આપણે કૂપન બનાવી હતી 2500 રૂપિયાની લાસ્ટ, એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. ધ્યાનથી તમે જોઈ શકો છો અહીંયા આઈડી નંબર અને પાસવર્ડ નાખ્યો છે. વેરિફિકેશન કોડ જે દર વખતે નવો આવશે તો હું અહીંયા આ વખતે જે નીચે દેખાય છે એ વેરિફિકેશન કોડ નાખું છું. નાખ્યા પછી હું અહીંયા કન્ટિન્યુ કરીશ. કન્ટિન્યુ કર્યા પછી હું કૂપન ઉપર ક્લિક કરીશ. રાઈટ, તમે જોઈ શકો છો અહીંયા કૂપન કઈ જગ્યાએ હોય છે, તો આપણે લાસ્ટ ટાઈમ બી વાત કરી હતી કે કૂપન કઈ જગ્યાએ તમને જોવા મળે છે. રાઈટ, વેરિફિકેશન કોડ રોંગ છે, ફરીવાર મારે ક્લિક કરીને વેરિફિકેશન કોડ રાઈટ નાખવો પડશે. તો તમે જોઈ શકો છો આવું બની શકે લોગિન કરતી વખતે, તો ફરીવાર વેરિફિકેશન કોડ તમે નાખી શકો છો. રાઈટ, તો અહીંયા વેરિફિકેશન કોડ નાખું છું, તમે જોઈ શકો છો અહીંયા. એના પછી મેં કન્ટિન્યુ આપ્યું છે. કન્ટિન્યુ હું જેવું આપું છું તો આ માય લાઇફસ્ટાઈલની વેબસાઇટની અંદર લોગિન થઈ જશે. રાઈટ, જેવું તમે અહીંયા લોગિન સક્સેસફુલ તમારું થઈ જાય છે એના પછી તમે અહીંયા જોઈ શકો છો કોર્નર ઉપર 3 ડોટ હશે. રાઈટ, 3 ડોટ ઉપર છે, લેફ્ટ સાઈડ 3 આડી લાઈન છે, એની ઉપર આપણે ક્લિક કરવાનું છે. એની ઉપર તમે ક્લિક કરશો તો અહીંયા તમે જોઈ શકો છો ફર્સ્ટ નંબરનું જે ઓપ્શન હશે એનાથી નીચે બીજા નંબરનું ઓપ્શન હશે એમઆઈ શોપિંગ, એની ઉપર ક્લિક કરશો તમે તો એમાં ત્રીજા નંબરનું ઓપ્શન છે માય ઓર્ડર્સ. રાઈટ,
એની ઉપર તમારે ક્લિક કરવાનું છે, જેથી કરીને તમને ખબર પડશે કે કૂપન જે આપણે એક્ટિવ કરી હતી એ લાસ્ટ ત્યાં જ છે. ઓકે, તો જે કૂપન આપણે એક્ટિવ કરી હતી એ આપણે અહીંયા કૂપન જોઈશું. રાઈટ, યસ, તમે જોઈ શકો છો માય પ્રોફાઇલ, એમાં માય ઓર્ડર્સ ઉપર ક્લિક કર્યું છું મેં. માય ઓર્ડર્સ ઉપર જેવું મેં ક્લિક કર્યું છે તમે જોઈ શકો છો અહીંયા પ્રોસેસ થઈ રહી છે. યસ, જે પ્રોસેસ થાય તમારી ઇન્ટરનેટની સ્પીડ ઉપર ડિપેન્ડ કરશે. રાઈટ, તો આ તમારે વેઇટ કરવાનો છે. લાસ્ટ આપણે જે કૂપન એક્ટિવ કરી હતી એકનોલેજમેન્ટ લખેલું હતું એ કૂપન તમે જોઈ શકો છો એકનોલેજ થઈ ગઈ છે 2500 રૂપિયાની. રાઈટ, હવે એ કૂપન કોડ કેવી રીતે કોપી કરવાનો છે તો ઇનવોઇસ ડિટેલ ઉપર ક્લિક કરવાનું. ઇનવોઇસ ડિટેલ ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો આવી રીતે બારકોડ ઓપન થઈ જશે. અને આ બારકોડ જે છે એની અંદર તમે જોઈ શકો છો કે બારકોડ રેફરન્સ નંબર જે લખેલ છે એમાં પહેલાં જે મોટા અક્ષર છે રાઈટ એને કોપી કરવાનો છે. આગળ 7753 વાળો છે એ બારકોડ કોડ છે એને કોપી કરી લેવાનો છે તમારે. રાઈટ, એ કોપી કર્યા પછી ઇન્ડિયા શોપીની જે આપણે વેબસાઇટ ઓપન કરેલી હતી ફરીવાર આપણે ઇન્ડિયા શોપીની વેબસાઇટ ઉપર જઈશું. રાઈટ, અને ઇન્ડિયા શોપીની વેબસાઇટ ઉપર જઈ આ જે આપણે બારકોડ કોપી કર્યો છે એને આપણે ત્યાં જઈને જમા લેવાનો છે, પેસ્ટ કરવાનો છે. કેવી રીતે કરવાનો છે ચલો હું તમને બતાવું લાઈવ. તો તમે જોઈ શકો છો મેં ઇન્ડિયા શોપીની વેબસાઇટ ઓપન કરી લીધેલી છે લાસ્ટ આપણે જ્યાં સુધી હતા ત્યાં સુધી જ. રાઈટ, હવે તમે અહીં જોઈ શકો કે 3 ડોટ છે આડા. રાઈટ, એ 3 ડોટ ઉપર હું ક્લિક કરું છું. રાઈટ, 3 ડોટ ઉપર જે હું ક્લિક કરીશ તો નીચે તમે જોઈ શકો છો એકાઉન્ટ સેટિંગ લખેલું છે. નીચે સ્ક્રોલ કરું છું તો એ એકાઉન્ટ સેટિંગ ઉપર તમે ક્લિક કરવાનું છે. લોગઆઉટની ઉપર લખેલું છે MI 360, એની નીચે છે એક્ઝેક્ટ એકાઉન્ટ સેટિંગ. આ એકાઉન્ટ સેટિંગ ઉપર હું ક્લિક કરીશ. રાઈટ, 3 ડોટ ઉપર તમે જોઈ શકો એકાઉન્ટ સેટિંગ ઉપર ક્લિક કરું છું. અહીંયા વોલેટ ઓપ્શન છે 3જા નંબરનું, વોલેટ ઉપર ક્લિક કરું છું તો તમે જોઈ શકો છો જેવું વોલેટ ઉપર ક્લિક કરું છું તો અહીંયા ઓપ્શન છે G75 G35. રાઈટ, તમને ઓપ્શન દેખાય છે. તો અહીંયા આગળ આવ્યો બારકોડ. રાઈટ, તો અહીંયા હું એન્ટર બારકોડ જે આપણે કોપી કર્યો છે એને અહીંયા આગળ પેસ્ટ કરવાનો છે 7753 વાળો. એને ટોપઅપ ઉપર ક્લિક કરવાનું છે. એન્ટર કરી બારકોડ નંબર એન્ટર કરી પેસ્ટ કરીને ટોપઅપ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ટોપઅપ ઉપર ક્લિક કરશો તમે જોઈ શકો છો અહીંયા 2500 રૂપિયા મારા વોલેટમાં જમા થઈ ગયા છે. મતલબ તમે જોઈ શકો છો અહીંયા આગળ મારી કૂપન વોલેટમાં આવી ગઈ છે. રાઈટ, આ રીતે તમે કૂપન જમા લઈ શકો છો. જેટલી પણ કૂપન તમારી હોય 2500ની, 5000ની, 15000ની, 10000ની જેટલી બી કૂપન તમારી હોય સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ આઈડીઓની હોય તો દરેક અલગ અલગ આઈડીની આ એક જ તમારા મેન જે આઈડી છે તમે જેમાં એકાઉન્ટ બનાવ્યું છે એની અંદર તમે આ બધી જ કૂપન જમા લઈ શકો છો અને એક સાથે તમે ઓર્ડર કરી શકો છો. રાઈટ, જેમ કે મારો ઓર્ડર અહીંયા વધારે છે તમે જોઈ શકો છો મેં અલગ અલગ બીજી બી કૂપન છે એ બી હું સ્ટેપ બાય સ્ટેપ જમા લઈ રહ્યો છું. ઓકે, તો એની અંદર તમે જોઈ શકો છો નેક્સ્ટ બીજી કૂપન હું અહીંયા જમા લેવાનો છું. રાઈટ, જે મેં એક્ટિવ કરેલી છે એ બી હું અહીંયા જમા લઈશ. રાઈટ, તો એવી રીતે તમે બી તમારે જેટલી બી ઓર્ડર હોય એ તમે જમા લઈ શકો છો. બરાબર, અલગ અલગ કૂપન. રાઈટ, ઓલ કૂપન હું જમા લઈ અને પછી ઓર્ડર કેવી રીતે કરવાનો એના વિશે આપણે વાત કરીશું. જો મેં ટોટલ 15000ની કૂપન જમા લઈ લીધી છે અલગ અલગ આઈડીઓની. રાઈટ, હવે ઓર્ડર કેવી રીતે કરવાનો છે મતલબ મારી કઈ પ્રોડક્ટ ઓર્ડર કરવાની છે તો હું પ્રોડક્ટ સિલેક્ટ કરવાનો છું. કઈ બ્રાન્ડની પ્રોડક્ટ સિલેક્ટ કરવાની છે ઓન એન્ડ ઓનની G75ની છે તો આમાં ઓન એન્ડ ઓન અને એલિમેન્ટ્સની જ પ્રોડક્ટ તમે ઓર્ડર કરી શકો છો. કઈ કૂપન છે G75ની, એના માટે G35ની કૂપન હોત તો હું ન્યૂ સ્ટારની અને MI હોમની પ્રોડક્ટ ઓર્ડર કરી શકું છું. રાઈટ, તો તમે જોઈ શકો છો મેં ન્યુટ્રીલાઇફ ઓર્ડર કરું છું, 95 ઓર્ડર કરું છું, સ્પાઇના ગોલ્ડ ઓર્ડર કરું છું. જે પ્રોડક્ટ અવેલેબલ છે એની પર એડ ટુ કાર્ટ ઉપર ક્લિક કરવાનું છે. એડ ટુ કાર્ટ ઉપર ક્લિક કરશો એટલે જતી રહેશે તમારું બાસ્કેટની અંદર. રાઈટ, ચેકઆઉટ પેજની અંદર એડ ટુ કાર્ટ રો લાઇનર ઉપર ક્લિક કરું છું, એડ ટુ કાર્ટ હર્બલ ઉપર ક્લિક કરું છું તો એડ ટુ કાર્ટ જતું રહે છે. રાઈટ, આવી રીતે હું સ્ટેપ બાય સ્ટેપ જે પ્રોડક્ટ મારે જોઈએ છે એ દરેક પ્રોડક્ટ હું સિલેક્ટ કરું છું. અને માની લો કોઈ પ્રોડક્ટ સ્ટોકમાં નથી તો તમે એને સિલેક્ટ નહીં કરી શકો. એ તમારી કૂપન જમા રાખવી હોય તો જમા પણ રાખી શકો છો યા પછી તમે નેક્સ્ટ ટાઈમ બીજા ઓર્ડરમાં પણ તમે લઈ શકો છો. રાઈટ, તો ડેફિનેટલી તમે અત્યારે જ ઓર્ડર કમ્પ્લીટ કરવા માટે તમે શું કરી શકો છો બીજી કોઈ પ્રોડક્ટ સિલેક્ટ કરી શકો છો. માની લો બાય ચાન્સ કોઈ પ્રોડક્ટ સ્ટોકમાં નથી તો આઉટ ઓફ સ્ટોક લખેલું હશે. ઓકે, જે પ્રોડક્ટ સ્ટોકમાં છે એ પ્રોડક્ટ હું સિલેક્ટ કરી રહ્યો છું. મારે જે ઓર્ડર કરવાનું છે એ 15000ની મારી કૂપન છે તો તમે જોઈ શકો છો. રાઈટ,
તો હવે તમે જોઈ શકો છો મેં ઓલ કૂપન કેટલી મતલબ કઈ કઈ પ્રોડક્ટ સિલેક્ટ કરી છે ટોટલ અહીંયા બતાવશે, તમે જોઈ શકો છો રાઈટ. અલગ અલગ હવે માની લો કે એક પ્રોડક્ટ છે સિલેક્ટ એક કરી છે પણ ડબલ કરવી છે તો એ એક નંબર ઉપર ક્લિક કરવાનું એરો ઉપર, તમારે જેટલી સિલેક્ટ કરવી હોય 1 2 3 4 5 6 7 8 એની ઉપર ક્લિક કરી શકો છો. જેમ કે તમે જોઈ શકો છો 95 મેં 2 સિલેક્ટ કરી છે રાઈટ. તમે જોઈ શકો કફનીલ ઉપર 4 પર ક્લિક કરું છું. તમે જોઈ શકો સ્પાઈવના ગોલ્ડ રાઈટ મેં 2 સિલેક્ટ કરી છે. આવી રીતે મલ્ટિપલ તમારે જે પ્રોડક્ટ જોતી હોય એટલે તમે સિલેક્ટ કરી શકો છો. યસ, આ રીતે મેં મારી પ્રોડક્ટ જે છે એ મેં સિલેક્ટ કરું છું. હવે નેક્સ્ટ ઓપ્શન છે 2 વ્યૂ કાર્ડ છે અને ચેકઆઉટ છે. ટોટલ પ્રોડક્ટ સિલેક્ટ કરી એના પછી નેક્સ્ટ ઓપ્શન ઉપર જવાનું છે આપણું, જેનું નામ છે ચેકઆઉટ. યસ, મેં ચેકઆઉટ ઉપર ક્લિક કરું છું. નેક્સ્ટ તો તમે જોઈ શકો છો મારું નીચે એડ્રેસ આવી જશે, જે પાર્ટીનું નામ છે એ પૂરું એડ્રેસ આવી જશે અને તમે જોઈ શકો છો ટોટલ એમાઉન્ટ મને બતાવશે રાઈટ. તો તમારે શું કરવાનું, જેટલી તમારી કૂપન હોય એટલું જ તમારે ઓર્ડર કરવાનો છે. બાય ચાન્સ 2500થી નીચે તમારો ઓર્ડર હશે તો કુરિયર ચાર્જ દેખાતો હશે 70 રૂપિયા જેવું, જે બી અલગ અલગ સર્વિસ ચાર્જ હશે કુરિયર ચાર્જ, કોઈમાં 25 રૂપિયા કોઈમાં 50 રૂપિયા 70 રૂપિયા સિલેક્ટ કરવાનું છે. તમે જોઈ શકો છો મારી 15,000ની કૂપન છે બટ મેં અહીંયા 13,656 ઉપર ક્લિક કરું છું. પછી પે વોલેટ ઉપર ક્લિક કરવાનું છે. પે વોલેટ ઉપર એકવાર ક્લિક કરવાનું પછી વેઇટ કરવાની છે. વોલેટમાંથી સીધા 13,665 રૂપિયા ડિડક્ટ કપાઈ જશે. તમે જોઈ શકો છો હજી ઓર્ડર સક્સેસ નથી થયો. બીજી વાર પે નાવ ઉપર ક્લિક કરવાનું છે. બીજી વાર હું પે નાવ ઉપર ક્લિક કરીશ, એના પછી જ મારો ઓર્ડર સક્સેસફુલી થઈ જશે. તો તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારી જેટલી કૂપન છે એનાથી એટલો જ ઓર્ડર કરવાનો છે. એનાથી વધારે પેમેન્ટ અગર થાય છે તો તમારે ફોનપેથી પણ પે કરી શકો છો ઉપરનું પેમેન્ટ, બરાબર. પણ એની તમને બિઝનેસ વોલ્યુમ ના બને. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ આ રીતે મેં ઓર્ડર સક્સેસફુલી ક્રિએટ કરી દીધો છે. તમે અહીંયા જોઈ શકો છો કે મારો ઓર્ડર સક્સેસફુલી થઈ ગયો છે. વિધિન 2 થી 3 દિવસની અંદર મેં જે એડ્રેસ નાખ્યું છે, જે એડ્રેસ ઉપર મેં પ્રોડક્ટ ઓર્ડર કર્યો છે ત્યાં આગળ મને આ પ્રોડક્ટ ડિલિવરી થઈ જશે. તો આવી રીતે તમે પણ ઇન્ડિયા શોપિંગની ખરીદી કરી શકો છો ઓનલાઈન. તમારો ઓર્ડર જાતે કરી શકો છો અને તમે જાતે જ કૂપન બનાવી શકો છો, કૂપન જમા લઈ શકો છો અને જાતે જ કોઈ પણ અપલાઈન વગર તમે આ ઓર્ડર કરી શકો છો રાઈટ. અને કોઈ પણ તમને ક્વેરી હોય, કોઈ પણ સવાલો હોય, કદાચ તમને વિડીયો જોયા પછી બી તમને સોલ્યુશન ના મળતું હોય તો તમે વિડીયોની અંદર કોમેન્ટ કરી દેજો, તમને રિપ્લાય મળી જશે રાઈટ. અને બીજું કોઈ પણ કૂપનમાં ઇસ્યુ છે, ઓર્ડરમાં ઇસ્યુ છે તો આપણે ઇન્ડિયા શોપીનો વોટ્સઅપ નંબર બી છે. ઇન્ડિયા શોપીનો આ વેબસાઇટની અંદર કોન્ટેક્ટ અસમાં તમે જશો તો તમને કોન્ટેક્ટ અસની અંદર તમને ઇન્ડિયા શોપીની ઈમેલ આઈડી અને કોન્ટેક્ટ નંબર પણ મળી જાય છે. ઓકે, અને આપણે ઓર્ડર અહીંયા ટ્રેકિંગ પણ કરી શકીશું. તો વિડીયો હેલ્પફુલ રાખ્યો હોય તો